આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ છે કે પીઓએસ એન્ટ્રી આપણે જે કાલે ટ્રાન્ઝેક્શન કર્યું એ ડેબિટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું. હવે કેશમાં ટ્રાન્ઝેક્શન કઈ રીતનું કરશું એ આપણે જોશું. તો સૌપ્રથમ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં સેલ એન્ટ્રીમાં પીઓએસ એન્ટ્રી લેશું ફ્રેન્ડ્સ. અહીં પ્રોડક્ટ છે, અહીં અત્યારે મોનિટર લઈ લેશું. એન્ટર આપીશું, ઓકે કરીશું. અહીં બીજી પ્રોડક્ટ પણ સાથે લઈ લેશું, કરીશું ફ્રેન્ડ્સ. ટેબ આપીશું. અહીં તમને ફ્રેન્ડ્સ કંટ્રોલ એન્ટરથી બેંક પેમેન્ટમાં લઈ જશે. અહીં ટેક્સ ઇન્વોઇસ રહેવા દેશું. ત્યાર પછી બિલ ડેટ લઈ લેશું. ત્યાર પછી બિલ નંબર આપેલા છે, ટ્રાન્સપોર્ટ કે એ કાંઈ તમારે એડ કરવું હોય તો થઈ શકશે. ત્યાર પછી અધર એક્સપેન્સ છે, ફ્રેટ છે, એટલે કે ભાડું તમારે એન્ટર કરવું હોય તો એ થઈ શકશે. અત્યારે આપણે 50 રૂપિયા ફ્રેટ લઈ લેશું. એન્ટર આપીશું. અહીં કેશ બિલ જોશો તો તમને દેખાશે. અહીં ડેબિટ બિલમાં તમારે કાંઈ પણ દર્શાવવું તો એ પણ તમે જોઈ શકશો. એન્ટર આપીશું, ઓકે કરીશું ફ્રેન્ડ્સ. અહીં ઓકે આપીને સેવ કરીશું. અહીં એ તમને પ્રિન્ટ થઈ ગયું હશે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ પીઓએસ કેશ એન્ટ્રી થાય છે. અહીં રિટર્ન થશે ફ્રેન્ડ્સ. જે બિલ હોય એ તમારે રિટર્ન કરવું હોય તો ફરીથી રિટર્ન થઈ જશે. એન્ટર કર્યા, સેવ કર્યા પહેલાં ફ્રેન્ડ્સ બિલ રિટર્ન કરવાનું રહેશે. અને જે ફ્રેન્ડ્સ લાસ્ટ વાઉચર હશે એ તમને અહીં શો કરી દેશે કે 4 નંબરની સોરી ફ્રેન્ડ્સ 7 નંબરનું બિલ છે, 4 ક્વોન્ટિટી આટલી વસ્તુ એમાં છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.